આપણે અગાઉના વિડીયોમાં ભાગીદારીનો અર્થ, એના લક્ષણો આપણે જોયા હતા. આજે આપણે એનાથી થોડા આગળ ભાગીદારી કરારપત્ર વિશે વિચારવાનું છે, જોવાનું છે. ભાગીદારી કરારપત્ર એક વહીવટી બંધારણ છે. ભાગીદારો વચ્ચેની કામની વહેંચણી છે. કયા ભાગીદારે શું કામ કરવું, કેટલું કામ કરવું, એને શું મહેનતાણું મળશે, એ બધી જ વિગતો અંદર નોંધ કરવાની છે. સ્વાભાવિક છે કે આ જે કરારપત્ર છે ભાગીદારો વચ્ચેની એકબીજાની સમજૂતી છે. એટલે જ્યારે ભાગીદારો કોઈ ધંધો શરૂ કરે ત્યારે સૌથી પહેલાં આ બનાવવું જરૂરી છે. જો આ ન બનાવવામાં આવે તો ચાલી શકે, આ બનાવવું ફરજિયાત નથી, પરંતુ હિતાવહ ચોક્કસ છે કે કોઈ પણ કાર્ય જ્યારે કરતા હોઈએ, આપણે મોટું સાહસ કરતા હોઈએ ત્યારે હંમેશા લખાણ લખવું બહુ જરૂરી છે. એટલે ભાગીદારો દરેક ભાગીદારો સહમતિથી આ કરારપત્ર કરવામાં આવે છે. એને ઇંગ્લિશમાં પાર્ટનરશિપ ડીડ કહેવામાં આવે છે. આ ફરજિયાત નથી, પણ કરવું હિતાવહ છે. કામની વહેંચણી છે. આપણે એક સામાન્ય દાખલો લઈએ. આપણે એક ઘરની અંદર માનો કે 2 દીકરીઓ હોય તો, અને એની મમ્મી હોય, આ 3 જણા લેડીઝ થાય, બરોબર. હવે એવું બને કે સવારે મોર્નિંગમાં ચા બનાવવાનું કામ એની મમ્મીનું હોય, બપોરે કચરા, પોતા, વાસણ આ કાર્ય બીજાને સોંપવામાં આવે. આવું થતું હોય છે, બરોબર છે. આ એક સિમ્પલ દાખલો છે. સાદું જે આખું જે રસોઈ છે બીજાને કામ સોંપવાનું, કપડાં બીજાને ધોવાના, આ કાર્ય બહારનું કામ ભાઈને કરવાનું, આ બધી એક સમજૂતી, અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. એવું જ ધંધાની અંદર પણ છે, પણ એ આપણે મૌખિક અન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે ભાઈ આ કામ મેં કર્યું તો આ કામ તારે કરવાનું, એવું જ અહીંયા છે થોડું. એટલે ભાગીદારોની સહમતિથી આ કાર્ય કરવામાં આવે છે. દરેક પાર્ટનર્સ બધા ભેગા થઈને આ એક કરારપત્ર બનાવતા હોય છે. એ એક સ્ટેમ્પ પેપર ઉપર લખાણ લખતા હોય છે, અને સ્ટેમ્પ પેપર પર જ્યારે કોઈ વસ્તુ લખાય એટલે એક પ્રકારનો કાયદો બની જતો હોય છે. તો આ કરારપત્ર, તો કરારપત્રની અંદર શું નોંધ કરવાની આવે છે, શું લખવાનું આવે છે, તો એમાં એવું લખવાનું કે અમે નીચેના ભાગીદારો સહમતિથી નીચેના જે નિર્ણયો લેવામાં આવે છે, જે કરાર કરવામાં આવે છે, એમાં અમે બધા બંધન કરતા છીએ, બરોબર છે. તો એની અંદર એક તો ભાગીદારોની વિગતો બધી લખવામાં આવે છે. ભાગીદારોના નામ, સરનામા, રહેઠાણનું સરનામું છે, બધું લખવામાં આવે છે. પેઢીની વિગત થોડી લખવામાં આવે છે. પેઢીનું રજિસ્ટર, ઓફિસનું સરનામું શું છે, પ્રોડક્શન કઈ જગ્યાએ કરવાનું છે, ક્યાં વેચાણ કરવાનું છે, ધંધાનો પ્રકાર કેવો છે, ધંધાનો પ્રકારો તો અસંખ્ય પ્રકારો છે. એ પ્રકારો, ધંધો આપણો જોખમી છે, સલામતીવાળો છે, કયા ધર્મને લગતો છે, આપણું જે પ્રોડક્શન કરવાનું છે એ પ્રોડક્શન કયા ધર્મના લોકોને એનું વેચાણ થવાનું છે, સમગ્ર દેશમાં વેચાણ થવાનું છે, કયા પ્રદેશોમાં વેચાણ થવાનું છે, આ બધી વિગતો નોંધવામાં આવે છે. થોડી લખી શકાય બધું. પછી આપણે ભાગીદારોના નામ, સરનામું બધા નોંધવામાં આવે છે. ભાગીદારની મૂડી, દરેક ભાગીદાર કેટલી મૂડી લાવશે એની પણ નોંધ કરવામાં આવે છે, અને મૂડી ક્યારે લાવવામાં આવશે. કોઈ ભાગીદાર કે હું 10 લાખ રૂપિયા આપીશ, પણ 10 લાખ રૂપિયા આપતા પણ 1 વર્ષ કરી નાખે તો એ નકામું છે. તો કેટલા સમયની અંદર, 1 મહિનાની અંદર, 2 મહિનાની અંદર કેટલા રૂપિયાની મૂડી પેઢીમાં આપવાની છે એની નોંધ કરવામાં આવે છે. આ મૂડી લાવ્યા પછી મૂડી પર વ્યાજ ગણવું કે કેટલું ગણવું એ નોંધવામાં આવે છે.
ભાગીદારોએ જે પોતાની મૂડી છે એ પેઢીમાં ન આપી હોત અને બેંકમાં જમા કરાવી હોય તો બેંક પણ એને વ્યાજ આપે, તો બેંકના વ્યાજ કરતાં તો થોડું વધારે વ્યાજ હોવું જ જોઈએ, તો જ સ્વાભાવિક છે કોઈ ભાગીદાર આપણા પેઢીમાં એ ભાગીદાર બનશે. જો બેંકના કરતાં ઓછું વ્યાજ હોત તો શું કા ધંધો કરે, એના કરતાં બેંકમાં પૈસા ના મૂકે, બેઠા બેઠા ના કરી શકે, આવું બની શકે. પછી ભાગીદારો ને ભવિષ્યમાં એવું બને કે પેઢીમાં પૈસા હોય તો એ પૈસા કદાચ એને જરૂરિયાત પડે તો ઉપાડી શકે, ન ઉપાડી શકે. એટલે ધંધામાંથી એ ઉપાડી કરાય કે ના કરાય, અને કરાય તો કેટલી મર્યાદામાં કરાય એ પણ નોંધ કરવી પડે, જેથી કરીને ભવિષ્યમાં આવા વિખવાદ પેદા ન થાય. આ બધું ન બનાવ્યું હોય તો ભવિષ્યમાં વિખવાદ પેદા થાય. એક ભાગીદારની જરૂર પડે કે હું 50,000 લઈ જાઉં છું, મારે જરૂર છે, તો બીજો ભાગીદાર કહેશે કે મારે જરૂર છે, હું પણ લઈ જાઉં. ત્રીજો ભાગીદાર એમ કે મારે લઈ જવું છું. તો આમ થશે તો બધા ભાગીદારો પોતપોતાની રીતે પોતાના ઘેર પૈસા લઈ જશે, મૂડી આપશે, પાછા ઘેર લઈ જશે, આવું બને. તો ઉપાડ ઉપર કંટ્રોલ કરવા માટે ઉપાડનું વ્યાજ કેટલું ગણવું એ પણ નક્કી કરવામાં આવે છે. ઘણા ભાગીદારો એવા પણ હોય કે ઉપાડ કરે પેઢીમાંથી 50,000 રૂપિયા. જો આ નક્કી ના હોય તો પેઢીમાંથી ઉપાડ કરે 50,000 અને કોઈ મિત્રને ઉછીના પેટે આપી દે, વ્યાજે આપી દે અને વ્યાજ પોતે કમાય, પેઢીના પૈસા વ્યાજ એ કમાય, એવું પણ બની શકે. એટલે ઉપાડનું વ્યાજ રાખવામાં આવે છે. પછી પેઢીની અંદર સક્રિય કાર્ય બદલ મહેનતાણું આપવું કે ના આપવું, કેટલું આપવું એ નક્કી કરવામાં આવે. બધા ભાગીદારોએ પેઢીમાં આવવું અને બેસી રહેવું જરૂરી નથી. બધા વતી કે બધા દ્વારા કોઈ પણ એક ધંધો ચલાવવામાં આવતો હશે, એવી આપણે ભાગીદારી પેઢીના અર્થમાં આપણે એની વ્યાખ્યામાં આપણે શું જોયું છે કે કોઈ પણ ભાગીદાર દ્વારા કે બધા વતી કોઈ પણ એક પેઢીમાં ધંધો કરે તો એ કોઈ જે પેઢીમાં સતત આવે, સવારે દુકાન ખોલે અને સાંજે બંધ કરે ત્યાં સુધીની કામગીરી એને સક્રિય કહેવાય. તો સક્રિય કાર્ય બદલ એને મહેનતાણું આપવાય, કેટલું આપવું જોઈએ એ નક્કી કરવામાં આવે. કદાચ એવું પણ બને કે એને વધારે કાર્ય બદલ કમિશન, કદાચ એને કમિશન આપવાનું થાય, દલાલી આપવાની થાય, બરોબર છે, કદાચ વધારે કામ કરે તો પગાર આપવાનું થાય, અન્ય ભથ્થા આપવાના થાય. આ બધા જ કેટલા આપવાના, કઈ રીતે આપવા એ નક્કી કરવામાં આવે. એ ઉપરાંત ધંધાનો નફો નુકસાનની વહેંચણી કેવી રીતે કરવી એ નક્કી કરવામાં આવે. એટલે ભવિષ્યમાં ઝઘડા થાય, વર્ષ પૂરું થાય ત્યારે વિખવાદ પડે. કોઈ ભાગીદાર કહેશે હું 10 લાખ રૂપિયા લાવ્યો છું, કોઈ ભાગીદાર કહેશે હું 3 લાખ રૂપિયા લાવ્યો છું, તો વધારે લાવ્યો છે તો મને વધારે નફો આપો, ઓછો આપે તો ઓછો. એટલે કહેવાનો મતલબ કે નફો કે નુકસાન કેવી રીતે વહેંચવું એ નક્કી કરવામાં આવે છે. પછીનો મુદ્દો એક ચર્ચા આપણે કરી શકીએ કે ભાગીદારનો પ્રવેશ. કોઈ ભાગીદારને આપણે પાછળથી દાખલ કરવો હોય પેઢીમાં તો કરી શકાય, એની શું શરતો છે એ નક્કી કરવામાં આવે. કોઈ ભાગીદાર એમ કહે કે મારે નિવૃત્ત થવું છે તો ક્યારે નિવૃત્ત થઈ શકે એ પણ નક્કી કરવામાં આવે. નહીંતર શું થશે, બધા ભાગીદારે મૂડી આપી ધંધાની શરૂઆત કરી, 1 મહિનો થયો અને મોટા જે વધુ મૂડી લાવનાર ભાગીદાર છે એમ કહે છે કે મારે અહીંયા છૂટા થવું છે, તો આપણે પૈસા ક્યાંથી લાવીશું? આપણે તે નાણામાંથી તો આપણે મશીનરી ખરીદી હોય, બિલ્ડિંગ બનાવી હોય, અન્યમાં રોકાણ કર્યું હોય, તો આવું શક્ય ના બને. એટલા માટે કોઈ મુશ્કેલ ના આવે, એટલા માટે ભાગીદારી નિવૃત્તિ ક્યારે કરી શકાય એ નક્કી કરવામાં આવે છે. પેઢીની અંદર પેઢીની પાઘડી કેવી રીતે ગણવી, પ્રતિષ્ઠાનું મૂલ્ય એને પાઘડી કહેવાય. તો પાઘડી કેવી રીતે ગણવી, પાઘડીની જુદી જુદી રીતો છે. પુનઃમૂલ્યાંકનની રીત છે, એકમ દીઠ ઘટાડાની રીત છે, ઘણી બધી રીતો છે પાઘડીમાં. સાદી સરેરાશ રીત છે, ભારી સરેરાશ રીત છે, પછી અધિક નફાની રીત છે. તો કઈ રીતે પેઢીની પાઘડીની ગણતરી કરવી એ નક્કી કરવામાં આવે છે. અને છેલ્લે એક મુદ્દો આપણે લઈ લઈએ કે પેઢીનું વિસર્જન ક્યારે કરવું એ નક્કી કરવામાં આવે. ઘણી વખત જ્યારે ધંધાની સ્થાપના થઈ હોય ત્યારે ધંધાનો હેતુ નક્કી કરેલો હોય કે કોઈ પણ આ કાર્ય કરવા માટે આપણે પેઢી બનાવીએ તો એ કાર્ય આપણે પૂર્ણ થઈ જાય. તો પૂર્ણ થાય તો પેઢીનું વિસર્જન કરવું પડે. ઘણી વખતે મોટા 5-6 વ્યક્તિઓ મોટું બિલ્ડિંગ બનાવવા માટે ભેગા થયા હોય
એ બિલ્ડિંગનું કાર્ય પૂરું થઈ જાય, બિલ્ડિંગના બધા મકાનો કે દુકાનો બધું વેચાઈ જાય, પછી શું કરવાની ભાગીદારી પેઢીને? તો ભાગીદારી પેઢીને શું કરવું પડે? આપણે વિસર્જન કરવું પડે. કોઈ મોટો કોન્ટ્રાક્ટર હોય, એણે શું કર્યું હોય કે નદી પર પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હોય અથવા કેનાલ બનાવવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હોય, તો એ કાર્ય પૂરું થઈ જાય એટલે ભાગીદારને શું કરવું પડે છે? છૂટા થઈ જવું પડે છે. તો પેઢીનું વિસર્જન. આ બધી બાબતો આ કરારપત્રમાં નોંધવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ પ્રશ્નો સર્જાય નહીં. જો આ ન બનાવી હોય તો ચાલે, પણ મેં અગાઉ પણ કીધું કે બનાવવું હિતાવહ છે. જો આ ન બનાવ્યું હોય તો ઈસવીસન 1932 ના ભાગીદારી ની જોગવાઈઓ, કાયદાની જોગવાઈઓ 1932 અંદર ભાગીદારી કાયદો આવ્યો છે. એટલે કાયદો તો એવું કહે છે કે તમે આ ન બનાવ્યું તો અમે તો સોલ્યુશન લાવી દઈશું, અમે આ ન બનાવ્યું તો સોલ્યુશન નથી લાવશું, પણ જો આ બનાવી દીધું હોય તો પછી તમારે આ રીતે વર્તન કરવું પડે, આ રીતે જ કાર્ય કરવું પડે. તો આની અંદર 5-6 પોઈન્ટ છે કે દરેક ભાગીદાર સહમતિથી મૂડી લાવશે. કોઈ જરૂર નથી કે કેટલી લાવે, સહમતિથી લાવશે. મૂડી પર વ્યાજ ગણાશે નહીં. એક આ મુદ્દો છે. ઉપાડ પર વ્યાજ મળશે નહીં, લઈ શકાય નહીં. એક બીજો પોઈન્ટ લઈએ, આ બહુ મહત્વનો પોઈન્ટ છે. નફો નુકસાન સરખા ભાગે વહેંચાશે. તો વહેંચવું. સક્રિય કાર્ય બદલ કોઈ ભથ્થું, પગાર, દલાલી, કમિશન મળશે નહીં. આવું બધું કોઈ પણ વસ્તુ ના મળે. ગમે તે વ્યક્તિ કામ કરે, એક ભાગીદાર કાયમ માટે ઘેર બેસી રહે, એક ભાગીદાર સતત પેઢીમાં કાર્ય કરે, છતાં એને કોઈ પગાર નહીં મળે, એવું કાયદો કહે છે. કોઈ ભાગીદારે પેઢીમાં લોન આપી હોય, તો 6% વ્યાજ લઈ શકાય. 6% લોન આપણે એના પાસેથી એને આપવું પડે, પેઢી આપવું પડે એટલે લઈ શકે. પછી ધંધાના વિકાસ માટે કોઈ ભાગીદારે ખર્ચ કર્યો હોય, તો વ્યાજબી ખર્ચ મજૂરી લઈ શકાય. વ્યાજબી એટલે કેવો? માનો કે કોઈ ભાગીદારને આપણે એક કામ સોંપ્યું હોય કે ભાઈ અમદાવાદમાં છે, તું નરોડામાં છે, તો તું કાલુપુર જઈ આટલું કામ કરવાનું છે, આવું કીધું હોય. હવે એનું જે મહેનતાણું થતું હોય, જે એનું ભાડું થતું હોય, એ પેઢીમાંથી લેવાનું હોય. હવે સિમ્પલ વસ્તુ છે કે નરોડાથી કાલુપુર જઈએ એટલે કદાચ સ્પેશિયલ રિક્ષા લઈને જ્યારે 100 રૂપિયા જવાના, 100 રૂપિયા આવવાના થાય, એને 200 રૂપિયા વિશેષ ના થાય. પણ એ 5000 ખર્ચો બતાવે, રસ્તામાં જમણ, રસ્તામાં હોટલમાં ચા પીધી, ખાધું, સ્પેશિયલ ગાડી લઈને ગયો, ગાડી લઈને આવ્યો, ગાડીનું ભાડું 5000 થી, એ વ્યાજબી ખર્ચ નથી. તો વ્યાજબી ખર્ચ ઘણા ભાગીદારોને આપણે વિદેશમાં પણ મોકલવો પડે છે પેઢીના કાર્ય બદલ, કે પેઢીમાં કોઈ સંશોધન કરવાનું હોય તો સંશોધન કરવા માટે વિદેશમાં, કોઈ જાપાનમાં ટેકનોલોજી શીખવા માટે
અમેરિકામાં આવા મોટા સારા એવા દેશોમાં આપણે એને મોકલવામાં આવે, પેઢીમાં સંશોધન કરવા માટે મોકલે, અને એ સંશોધનનો ખર્ચો એનું તમામ બધું જે મહેનત છે એ બધું ધંધામાં પેઢીમાંથી લેવામાં આવે છે, એ ખર્ચ કરે. પણ એ ખર્ચ કેવો હોવો જોઈએ? વ્યાજબી હોવો જોઈએ, પોસાય એવો હોવો જોઈએ પેઢીને. બરોબર? આ બધા મુદ્દાઓ છે. આ જો આ ન કર્યું હોય, કરાર પત્ર ન બનાવ્યું હોય ભાગીદારો, આ વસ્તુ ન બનાવી હોય તો પછી કાયદો છે એ આ રીતે નિર્ણય લે છે. પણ આ ક્યારે આવું બધું બને કે જ્યારે પેઢીની અંદર ભાગીદારો વચ્ચે મનમેળ થાય, વિખવાદ પેદા થાય અને આ ન બનાવ્યું હોય અને કોઈ ભાગીદાર કોર્ટમાં જાય તો કોર્ટ છે એને આ કાયદો ખોલશે અને આમાં જે મુદ્દાઓ છે એ મુદ્દા પ્રમાણે એને જજમેન્ટ આપશે. બરોબર છે? તો અહીંયા કરારપત્ર શું અને ભાગીદારીની જોગવાઈઓ, ભાગીદારી કાયદાની જોગવાઈઓ છે. અહીંયા આપણે કાયદો લખી શકીએ. જોગવાઈ શાની છે? કાયદાની. બરોબર? આટલું થયા પછી નેક્સ્ટ આપણે વિડીયોની અંદર આના પછી આગળનો મુદ્દો લેશું કે મૂડી ખાતા. શું લેશું આપણે? મૂડી ખાતા. એ આપણે અગાઉના પછીના જોશું કે ભાગીદારો મૂડી ખાતા કેવી રીતે રાખી શકાય છે. બરોબર? એ પોઈન્ટ આપણે પછી આના પછીના વિડીયોમાં જોઈશું. બરોબર છે? ત્યાં સુધી આ કરારપત્રની અંદર કઈ બાબતો સમાવેશ કરવામાં આવે છે એ ચોપડીમાં વ્યવસ્થિત જોઈને વાંચી લેવાનું. એ ઉપરાંત આ 1 2 3 4 5 6 7 મુદ્દા છે. એ 7 મુદ્દા ભાગીદારી કાયદાની જોગવાઈઓ છે. આ 32 ના કાયદો છે. આની અંદર પણ ફેરફાર થયા છે 2013 અને આમાં થોડા ફેરફાર થયા ઈસવીસન 2013 અને 2014 એમાં પણ થોડા ચેન્જીસ આવેલા છે. છતાંય આપણે હાલ ચોપડીમાં 32 ની જોગવાઈઓ છે એ પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે. એ પ્રમાણે પછીના જે આખા ચોપડીમાં જે દાખલાઓ છે એ દાખલાની અંદર જો ખાસ કરીને આપણે જોવાનું છે કે અહીંયા 6% લેખે લોનનું વ્યાજ છે. પેઢીમાં લોન આપવી હોય તો 6% લેખે લોનનું વ્યાજ આપણે એને આપવું પડે. આવો એક રૂલ્સ છે, કાયદો રૂપે છે. જો કદાચ આની અંદર લોન આપી અને લોન આમાં હોય, માનો કે આપણે મુદ્દો લઈ લઈએ, અહીંયા લઈ લો કે લોનનું વ્યાજ ભાગીદારો નક્કી કરી શકે કે પેઢીમાં બેંકમાં લોનનું વ્યાજ વધારે હોય. બેંકની અંદર આપણે પૈસા મૂકીએ તો 9% વ્યાજ હોય, માનો કે 9% વ્યાજ છે. હવે પેઢીમાં 6% મળતું હોય તો કોઈ વ્યક્તિ શું કામ પૈસા આપે પેઢીમાં? બેંકમાં ના મૂકે, એટલે બેંક વધુ વ્યાજ આપે છે, પેઢીમાં પૈસા આપીને 6% જ મળશે. તો આપણે બેંક કરતાં વધુ વ્યાજ રાખી શકીએ અહીંયા અને આપણે જાતે કાયદો બનાવી શકીએ. આ આપણો પર્સનલ કાયદો છે. આ કાયદો સ્ટેમ્પ પેપર પર લખાયેલો હોય છે, દરેક ભાગીદારની સહી હોય છે, એટલે એ પ્રકારનો કાયદો જ બની જાય છે. આપણે સામાન્ય વાતમાં આપણે કહેતા હોઈએ છીએ કે હું તને આમ સ્ટેમ્પ પેપર લખી આપું કે આમ જ થશે. એ સ્ટેમ્પ પેપર લખી આપવું એ કાયદો છે, એ કાયદો બની જાય છે. સ્ટેમ્પ પેપર એ ભારતીય નેગોશિયેશન ઇન્સ્ટ્રુમેન્ટ આખું એક્ટ છે, એ એક્ટનું બંધારણ પ્રમાણે આખું કાયદો બની જાય છે. બરોબર છે? તો મિત્રો આટલું સુધી આપણે રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મૂડી ખાતાની ચર્ચા કરીશું. મૂડી ખાતા 2 પ્રકારના છે અને એમાં આપણે ખાતા દોરીશું. બરોબર? મિત્રો તમે જાણતા હશો કે આ ચેપ્ટર માત્ર 4 માર્ક્સનું છે, પણ આ બધું જાણવું બહુ જરૂરી છે. આ જાણવું જરૂરી છે. પરીક્ષાની અંદર આ બધું આવવાનું નથી. મુદ્દા પર ચર્ચા આપણે કરી શકીએ. 6% લેખે વ્યાજ, આ છે લોનનું વ્યાજ છે. પછી ભાગીદારોની સંખ્યા છે કે વધુ સંખ્યા કેટલી હોવી જોઈએ? 2 થી 100 અને 2 થી 50. 2013 2 થી 100 હતી અને 2014 50 થઈ ગઈ. બરોબર? જુદી જુદી ચોપડીઓમાં જુદું જુદું છે. થોડું આપણા 12મા ધોરણની જે ચોપડીઓ છે એની અંદર BA વાણિજ્ય વ્યવસ્થાની અંદર સંખ્યા થોડી જુદા પ્રકારની આપેલી છે. આપણે અહીંયા આ રીતે જે છે એટલે એ રીતે આપણે ભવિષ્યમાં વિકલ્પમાં પૂછાય તો આ યાદ રાખવાનું છે. આ 6%. એ સિવાય બીજું કોઈ આપણું ખાલી સમજૂતી માટે જ છે. બરોબર? એટલે રાખીએ. મને આશા છે કે આ વિદ્યાર્થીઓ આપણે સર્વે બધા ઓનલાઈન વિડીયો જોતા હશો અને એમાં જોયા પછી થોડું ચોપડીની અંદર પણ જોતા રહેજો. કંઈક આપણો એક સમય એવો છે કે આપણે સ્કૂલમાં આપણે દરેક વિદ્યાર્થીને બોલાવી શકતા નથી, એટલે આપણે ઓનલાઈન 2 મહિના સુધી આ રીતે થોડી ચર્ચા કરી જેટલા ચેપ્ટર ચાલે, જેટલું સાહિત્ય આગળ વધે એટલું જ આપણે અભ્યાસ કરવાનો છે. બાકીનો સમય આપણે જે સમય આવશે
જે પ્રમાણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે આવશે એ પ્રમાણે આગળ વધીશું. બરાબર. નમસ્તે.